મુન્દ્રાના મહેશનગર પાસે અલ્ટો કાર અને બાઇકનો અકસ્માત સર્જાયો, ઘાયલોને ભુજ રિફર કરાયા. મુન્દ્રાના મહેશનગર શેરી નંબર 1 પાસે અલ્ટો કાર અને બાઇકનો અકસ્માત સર્જાયો હતો. મુન્દ્રાના સિદ્ધાર્થનગરમાં રહેતા બાઇક ચાલક હુકુમતસિંહ ગોગાલાલ જાડેજા ઉંમર વર્ષ 42 અને તેમના પુત્ર દુષ્યંતસિંહ જાડેજા ઉંમર વર્ષ 12 ઉમિયાનગર બાજુથી આદર્શ ટાવર તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી અલ્ટો કાર નંબર GJ12EE4369 વાળી રોંગ સાઇડમાં આવીને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. ઘાયલોને તાત્કાલિક 108 મારફતે મુન્દ્રાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બાઇક ચાલકના પગમાં ફ્રેક્ચર તથા બાળકને પીઠના ભાગે અંદરૂની ઈજા થયું હોવાનું જાણવા મળેલ છે અને અહીંથી ભુજ જનરલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. બાઇક ચાલકના જણાવ્યા મુજબ સામેથી આવતી અલ્ટો કારનો ચાલક નશામાં હતો અને રોંગ સાઇડમાં આવી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને અલ્ટો કારના ચાલકને રાઉન્ડ અપ કરી લેવાયો હતો. કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. रियल फ्रेशनेस का अनुभव, यश सॉफ्ट ड्रिंक्स.